નું તો જ કલ્યાણ કે સાથમાં બિરાજો ને લેજો જન્મ મરણની જુગતી જાણી લેજો જન્મ મરણની જુગતી જાણી લેશો જીવતા જીવની મુક્તિ માણી લેશો જીવતા જીવની મુક્તિ માણી ક્યાં સુધી તમે કરશો વિચાર એકાંતમાં બિરાજો ને ક્યાં સુધી તમે કરશો વિચાર કાંતમાં બિરાજો ને તમે સદગુરુનો લેજો સંગાર એકાંતમાં બિરાજો ને તમે સદગુરુનો લેજો સંગાત કાંતમાં બિરાજો ને જેમ વાડ વિના વેલો ચડે નહીં એમ ગુરુ વિના શિષ્ય ફળે નહીં લેજો જીવન લીલાનું એ જ્ઞાન એકાંતમાં બિરાજો ને જીવન લીલાનું એ જ્ઞાન એકાંતમાં બિરાજો ને એ થશે આત્માનું તો જ કલ્યાણ કે સાથમાં બિરાજો ને થશે આત્માનું તો જ કલ્યાણ શાંતમાં બિરાજો ને એ જીવન ભાવ ભક્તિ નો મેળો બને જીવન ભાવ ભક્તિ નો મેળો બને એ રોજ પ્રભુજી આવીને ભેળો જમે રોજ પ્રભુજી આવીને ભેળો જમે લેજો ગીતાના જ્ઞાનનો સાર સંગાથમાં બિરાજો ને લેજો ગીતાનો સાર સંગાથમાં બિરાજો ને થશે આત્માનું તો જ કલ્યાણ કે સાથમાં બિરાજો ને થશે આત્માનું તો જ કલ્યાણ સાથમાં બિરાજો ને એ જન્મ મરણમાં કોઈ સંગાથે નથી જન્મ મરણમાં કોઈ સંગાથે નથી એ કર્મ ધર્મ ના કોઈ સાથી નથી કર્મ ધર્મ ના કોઈ સાથી નથી શું ખોટો ઉપાડો છો બાર એકાંતમાં બિરાજો ને શું ખોટો ઉપાડો છો બાર એકાંતમાં બિરાજો ને એ તમે સદગુરુનો લેજો સંગાત એકાંતમાં બિરાજો ને તમે સદગુરુનો લેજો સંગાત એકાંતમાં બિરાજો ને જમન તારા વિના કોઈ તારું નથી જમન તારા વિના કોઈ તારું નથી સદગુરુ વિના અજવાળું નથી સદગુરુ વિના અજવાળું નથી તાવો ગમની પાર એકાંતમાં બિરાજો ને ઓય ગમલી ગમની પાર એકાંતમાં બિરાજો ને એ થશે આત્માનું તો જ કલ્યાણ કે સાથમાં બિરાજો ને થશે આત્માનું તો જ કલ્યાણ કે અંતમાં વિરાજ
જીવનના અદ્ભુત લાવામાં આજ પ્રથમ દિવસ પૂરો થયો. જેવો જેવો અંતરમાં ભાવ રાખ્યો હશે એ પ્રકારનું કાર્ય થતું હોય. કોઈ ઊંઘમાં આટા માર્યા હોય, કોઈ બજારની સીડીઓમાં આટા મારતા હોય, અહીં બેહાડ્યા હોય, આટા રાજકોટમાં મારે, આવું થાય. નકર બેહાડ્યા થાય અહીંયા હાજર હોય તો અહીંના કામ થાય, નકર બેયના ન થાય. અહીંથી રાજકોટ કે તમે મોરબીની બજારમાં આટા માર્યા હોય તો તમે તો અહીં બેઠા, મોરબીની બજારમાં આટા માર્યા તો ધ્યાન ન થયું, ધર્મ ન થયા. કારણ કે અહીંનું કામ ન થાય, ત્યાંનું ન થાય. કારણ ત્યાં તો તમે કલ્પનામાં બેઠા અને અહીં તો હાથમાંથી બેઠા. એટલે આ ભેગું જાય, દેહ સાથે તમે તમારી સુરતા ભેગી જાય તો જ કામ થાય, ને તો થાય ને. ગાંઠિયા ખાવા હોય તો આ દેહે જોઈએ ને, ખાલી સપનામાં કે ઓલામાં જઈ આવો ગાંઠિયાની દુકાને, સાનમાં વહી આવો, ખવાય થોડા. એટલે ધ્યાન સાધના એકાંતની છે, પોતાએ જ પોતાની કરવાની છે. જન્મે છે નું પેલા જન્મે દેહ, પ્રાણ ને પ્રકૃતિ તો પછી આવે. પ્રાણ આવે, પ્રકૃતિ આવે, પછી પેલું શું જોવે? નિરીક્ષણ કરે, દેહ નિરીક્ષણ કરે કે આ સાધન દ્વારા મારે આખા જગતનો વ્યવહાર કરવાનો છે. તો પેલા દેહ આવ્યા. તો આ સાધના શેની કરાવી? દેહને જુઓ. આપણે જીવન આખી દેહ એવા વ્યવહાર કરવા માંડ્યા કે આપણને એમ લાગે દેહ આપણે છીએ. આખી જિંદગી એની હારે જ નાતો છે, પનારો એની હારે છે. એટલે રોજ એમ લાગે કે આપણે દેહ છીએ. દુઃખ હોય કે હે મને બહુ દુખે છે, પણ તને ન દુખે. તારા ટાટીઓ દુખતો હોય તો ટાટીઓ તું નથી. આપણે એ ક્યારે સમજ્યા નથી. આ સાધના ક્ષેત્ર છે. પણ આપણે વિચાર કરી તો આપણે જે અંદર કાંઈક છે તત્વ, એ દેહથી નોખા છે. જો અહીંયા કાંઈ દુખાવો થયો, તમે નહીં આગળ ઘડી ખમી શાંત થઈ જાય. પણ જો તમે ખંજોળશો તો ઘડી ખમી પાછું અહીંયા આવશે. ત્યાં ખંજોળશો તો પાછું અહીંયા આવશે. કારણ કે એને ખબર પડી ગઈ કે હવે આપણા કૈયામાં છે માણસ. આજ આવું થયું હોય, પણ એ કયું આપણે માનવાનું નથી, પણ નહોતું. જે થાય એમ જોયા દેવાનું, જોયા કરવાનું હોય. જો આપણે જોઈએ છીએ પશુ પક્ષીના ક્યાંય દવાખાના નથી, તમે હેમડા એ તો આપણા ખોરાક ખાઈને આપણે બનાવ્યા. નકર પશુ જંગલમાં રહે છે ને, એના દવાખાના ક્યાંય નથી. પક્ષીઓના દવાખાના નથી. માછલીઓના જે પાણીમાં રહે એક જીવના દવાખાના તમે દેખા. શું કામ? કુદરતે વ્યવસ્થા કરી કે તમને કોઈ પણ દુઃખ, કોઈ પણ રોગ આવે એટલે એની મેળે સમારકામ શરૂ થઈ જાય. તમારું લોહી એકાએક નીકળવા માંડ્યું તો ભગવાન નક્કી કર્યું કે એકાએક નીકળી જાય તો બધું ગયું જાય તો જામવાની પ્રક્રિયાને મેળે કરે. તમારે કાંઈ ડૉક્ટર આવે ત્યાં વાટ ન જોવે કે આ વાટ આવે પછી જામ છું તો વખતે 2 કલાક મોડો થાય શું કરવું? ટ્રાફિકમાં અટવાણું તો નહીં આવતું, તો લોહી કલાક થઈ જાય. એની વ્યવસ્થા કરી જાય જામી જાય. એમ ગમે તે રોગ હોય, એ રોગ માટે એને અગાઉ પ્રતિકારક શક્તિ બનાવી હોય. પણ આપણને ચેતવે ખરો. જેમ સવારે નક્કી કર્યું હોય કે 4 વાગે ઉઠવો, ઓલો ઉઠાડી દે પણ બાવડું થાય બારો ન કાઢે, પથારી બારો ન કાઢે. એની ફરજ કેટલી? એમ આપણને ચેતવે ખરો. પણ આપણે બારા ન નીકળી એ મનમાં પડ્યા રહીએ તો પ્રશ્ન ડખો થાય. આપણા પશુઓનું જુઓ તમે, વાવણી ટાણે વાવણી વાવી, પહેલેથી વાવીને એને બિચારાને કેટલો ટાઈમ ત્યાં બેઠા હોય, વાવણીની રાહ જોઈ. એક એવા પદોડી 8-9 વાગ્યા સુધી તો સાંજે ઠાકીને ઠે થઈ જાય. કપાસિયા નાખો, ફલાણું નાખો, હારો ચારો નાખો તો ન ખાય. જો ખાય એ માણસ બીમાર થાય. સવાર સુધી નહીં ખાય. હું કામ નહીં ખાય? એને ભૂખ તો છે, એને ખબર છે કે મારા માલિકની સવારે વાવણી જોડવી, હું જો ખાય બીમાર પડી જાય. એ પશુ છે, પક્ષી છે, એ બધા એને મેળે ઉપવાસ કરી નાખે, બીમારી ગઈ છે. અને આપણે તો ડૉક્ટરે પહેલું કે ખાઈને દવા પીવાની, એટલે તમારે 2 કામ ચાલુ રહે. એનું દવા ચાલુ રહે ને આપણું દુઃખે ચાલુ રહે.
હા, તમારા શરીરનું કૂતરું કાંઈ ફેરફાર ખાવામાં થઈ ગયો, કાંઈ થયું હોય તો ખાતું બંધ થઈ જાય. ગમે એવી સારી રોટલી નકરું નહીં ખાય, પાણી નહીં પીએ. શું કામ? એને ખબર છે ભૂખ તો બેમાં છે કે ખાઈ નહીં, રિપેરિંગ મેળે ભગવાન કરતા. તો આ દેહને જોવાનું કારણ કે આ બધા અવયવો આપણા કામના માણસો છે ને, એની અંદર આખી જિંદગી પનારું છે, છતાં એ આપણે નથી, એ જોવાની વાત છે. દેહ આપણે નથી, દેહ આપણે ન હોય તો એના અવયવો તો આપણે ન હોય ને. હાથ પગ આ બધા છે એના અવયવો છે, એના સ્પેર પાર્ટ છે. તો આપણે દેહ નથી તો દેહના સ્પેર પાર્ટ તો આપણે ન હોય કે હોય. તો જો એ દ્રષ્ટિમાં આપણે સુરતાલ જેમ આપણે અહીંથી અમદાવાદ કે મુંબઈ ફરવા ગયા હોય, અહીંથી અહીં પડ્યા છે ગયા હોય, તો એ મુંબઈ વાળાને આપણે કંઈ જોઈ નહીં, મુંબઈ વાળા આપણને ન જોવાય, આપણને અહીં જોવે. ધ્યાન કરશો ભાઈ, અહીંયા તમારો દેહ છે એટલે દેખાય. દેહ વિના તમે જ્યાં ગયા તમને ન દેખાય, એને નહીં દેખાય. તો આમાં કયું એવું તત્વ છે કે જે તત્વથી આ દેહ આખો હાલે, છતાંય દેહ એ વસ્તુ નથી. તો એ વસ્તુ હોય તો મળી જાય, બારી આવે પછી વાહ વૈધું હું હતું, બારી આવ્યા હું વયું ગયું, આમાં કાંઈક જાય તો છે ને. તો જાય છે એ તો કોઈના નજરમાં આવતું નથી. જન્મે ત્યારે બાળક જન્મે તેનું પિંડ દેખાય, જ્યાં સુધી બાળા હાથ ન દે ત્યાં સુધી પિંડરું કહેવાય. બાળા હાથ દે તો જ માણસ જન્મો કહેવાય, જન્મો કહેવાતો નથી. એ મૃત્યુ તો પહેલા થઈ જાય છે. વાહ આ કોથરાને 12 વાગ પછી લઈ જાય ને, તો પેલા મૃત્યુ થઈ ગયું. એનો અર્થ એવો કોણ ગયું ત્યાંથી, આમાંથી એની હાજરી ક્યાં ક્યાં હતી એ દેહ દ્વારા જોવા મળે. ઘડી ને ઘડી જોયા કરવાનું છે ક્યાં ક્યાં છે, શું થાય છે. ખંજવાળ ભલે ને આવે, ખંજવાળથી માણસ મરી ન જાય. નો ખંજવાળ મરી જાય માણસ કે આ ખંજવાળ વગર મરી ગયો. ભૂખ્યા કોઈ મળતા નથી, એ ક્યાં નાખો. પાણી તરસાય કોઈ મળતા નથી. આપણે ટેવ પાડી દીધી, ખાવું તો હાલે, પાણી પીવી તો હાલે, એટલે આ ડખે સડી ગયા એટલે તે દુઃખ હાલે. આમ કારણ દેહાય ને એટલું બધા સંલગ્ન થઈ ગયા, આપણે લાગે દેહ સહી. રાઈટે દિવસના ટાટીઓ દુખો, હે બહુ દુખે બહુ દુખે કરે, કોઈ ગયા પછી દુઃખ ક્યાં આવી જાય. સવાર પાછો એની ટાટીઓ દુખતો હોય દુખે, પણ રાઈટ આખી 8 કલાક ઘા હોયડું તો ક્યાંય ગયો તો ટાટીઓ તારો, દુઃખ ક્યાં ગયો તો, દુઃખ તો વયું ન ગયું હોય. પણ આપણે આના ભેગું સંલગ્ન થઈ ગયા, રાતે બધું ભૂલી ગયા. જો અહીં દુખતું હોય ધ્યાનમાં બેઠા છો અને અહીં દુખતું હોય, પગ રહી ગયો તો ઘડીને ફેરવાની મરજી થાય. પણ જો તમે આમનું ભલે દુખતું હોય આમનું ફેરવા વગરના તમે ગમે ત્યાં બજારમાં આટા મારવા વયા ગયા તો આ દુઃખ નહીં દેખાય, તો ટાટીઓ ફેરવવી નહીં પડે. શું કામ? જે મેન હાજરી આપતો હતો દુઃખ છે એમ કહેવા વાળો કોક હતો, એ ક્યાંક બહાર છટકી ગયો, કોકની વાડીમાં આટા મારવા વહી ગયો. તો અહીં દુઃખ તો હતું જ, આ ટાટીઓ તો બિહાતો હતો, ખાલી એ છડી ગઈ હતી, સાંભળશે નહીં. એવી રીતે આ દેહના દ્રષ્ટા તરીકે આપણે પ્રોગ્રામ બનાવ્યો હતો કે તમે જુઓ ખાલી. ખંજવાળ તો વાળશે, ખંજવાળ નહીં તો માણસ મરે નહીં. મૂકો નથી ખંજવાળ તો હું બંધ થઈ જાય, પાછી આવી લાગશે, પાછું બંધ થઈ જાય. 2 વખત એવું કરશે તો બંધ થઈ જાય, કારણ તમે એનું ધ્યાન ન દીધું. એમ કોઈ પણ દુઃખ, કોઈ પણ રોગનું ધ્યાન ન દો એટલે વહી જાય. વૈજ્ઞાનિકોએ હવે આ સાબિત કર્યું કે તમે બહુ ધ્યાન ન દો ને તો નીકળી જાય. પણ દવા અને ડૉક્ટર પર જે વિશ્વાસ છે ત્યાં લગું જાય નહીં. આપણે રોગો વધારે વયા જવાનું કારણ શું છે? છેલ્લે આવ્યા હોય થાકીને તોય આપણે એટલી બધી દવા ઓલી ફાઈઝર ઓલી 20 પ્રકારનું લખી દો, 10 ગ્રામ, કિંમત કાંઈ ન હોય. પણ એ 2-3 વખત પેનતા રોગથી કંટાળી અહીંયા આવી ગયું, ગુરુ હા સારું થઈ ગયું, 2 ટાણા પીધી, દવાથી કંટાળી જાઓ કે આટલી બધી ભેગી કરવી. ઓહ, એ રોગનો વયો જાય એની મેળ દવા જોઈને ભાગી જાય. તો આમાં તમારા વિચારો જોઈ આ સાધના ક્ષેત્ર છે, પેલા દેહને જોવો પડે બરાબર. મૂળ જે સાધન છે રહેવાનું, આખી જિંદગી આના ભેગું રહેવાનું, સાધન વગર સાધના તો થાય નહીં. આ લાઇટ આખી બધા દોરડામાં લાઇટ આવે પણ લેમ્પ જ ન કરો તો શું થાય? દેખાય છે નથી લેમ્પ દ્વારા. લાઇટ એમનું તો દેખાતી નથી, દેખાય આના બિલોરી કાશી નથી આવતા, જોઈ લો લાઇટ આવે કે નહીં.
એમ આની અંદર બેઠો પરમાત્મા, આની અંદર જે ચેતના બેઠી એને કઈ દિલો વિકાસ આવતા નથી. તો પેલા જો દેહને જોતા શીખી જાય તો એના દુઃખ દર્દને ખબર પડે કે આ દેહ મારો નથી તો દુઃખ મારું ન હોય. દાખલા તરીકે મહાવીર સ્વામીને ઓલા ગુવાડિયાએ જીવતા કાનમાં ખુલ્લા ઠોકી દીધા. પાઠ આવતો ને તો હવે જીવતા કાનમાં ખીલા ઠોકીને કહીને હું હુંકારો નથી કર્યો, એને કંઈક તો થવું જોઈએ. લોહી નીકળાતા, લોહી નથી નીકળ્યા એવી વાત નથી, પણ હું હુંકારો નથી કર્યો. શું કામે? કે એ ધ્યાનમાં છે. ધ્યાનમાં છે, દેહ સાધન છે, તેની મેળે રિપેરિંગ થઈ ગયું હોય. એને ખબર જ નથી કે મને કાનમાં ખીલા ઠોક્યા. ધ્યાનની અવસ્થામાં બહાર નીકળ ખબર લે આમાં તો બે બાજુ ભરાઈ એવું છે પછી કીધવા. એવી જ રીતે ભગવાન ઈસુ ખ્રિસ્તી વધ સંગ ઉપર ખુલ્લે આમ ખીલા દોડાના ઠોકા, ખણ મારી વાળી, હથોડા મારી વાળી, ફુવારા લોહીના છૂટતા જાય. છતાંય માણસે શું કીધું? ભગવાન હે પરમ પરમાત્મા, આ લોકોને શું કરે ને ખબર નથી, ભગવાન તો એને માફ કરી દેજે. તો એને કઈ રાયડું નાખે કે આમ કે શું કામે? દેહ છે એના માટે સાધન છે. સાધન સાધના કરવા પૂરતું છે, સાધન આપણે નથી. એટલે દેહનું ગમે એવું દુઃખ હોય એને દુઃખ અસર ન કરે. કારણ ક્યાં છે? ધ્યાનમાં. ધ્યાનમાં હોય તો દુઃખ દર્દ હોય નહીં. જેમ અહીંયા ગમે એવું દુઃખ હોય અને માણસ ડોક્ટર કે ઓપરેશન કરવું પડશે તો ઓપરેશન કરે તો દુઃખ ક્યાંય વીગું નથી જાતું. તો ઓપરેશન કરે એટલે તમને ઓલું કેનનું ઇન્જેક્શન મારી દે, ચડાવી દે, ગાડીએ તો ગધો ગાડી જાય તો હાથ તો કાપી નાખે, ખબર ન પડી ગયું. તો એને રાયડું નાખવો જોઈએ, નથી નાખતો હું કામે? અહીં બેસુદ કર્યું એટલે મન છે એને બીજે ઘુસાડી દીધું. એમ જ્યાં જ્યાં મન રહે ત્યાં દુખાવો થાય. મન છૂટું પડી જાય તો દુખાવો ન થાય. તો આ મનની જે કળા છે એ આપણે આજ જોવાની હતી કે તમે જોજો ગમે ત્યાં વિચારે સડી જાવ તો પલોઠી વીખવી નહીં પડે. પણ જો પલોઠી આમ ધ્યાન રાખશો તો ઘડી થાય આમ ટાટીઓ બદલાવ, ઘડી કામ બદલાવ. શું કામે? ધ્યાન ક્યાં ગયું? આ સાધન ઉપર. સાધન દુખતું હતું એટલે તમે બદલાવી જાય. ઘડીક બદલાવ પછી બીજું બદલાવવાનું કે આ રિમાણ બદલાવવાનું તો આ બદલાવવાનું કે બદલાઈ કરી ઘડીક હાથ આવે, ઘડીક ખંજોડા કરી. શું કામે? કે આપણે આનાનું ધ્યાન રાખ્યું. ધ્યાન ક્યાં રાખવાનું હતું? કે આનો માલિક કોણ છે? આ ખંજોર વાય છે, ખંજોર આવી ક્યાંથી? તો આવી ક્યાંથી ગોતશો તો ધીરે ધીરે વહી જાય કે આપણે એનું ઠેકાણું ન બતાવાય. તો આ દુઃખ છે, દર્દ છે, એ તમારી હાજરી છે. તમે એનું ચિંતન કરો તો દુઃખ દર્દ આવે, નકર દર્દ આવતા નથી. જેટલું દર્દનું ચિંતન કરો એટલું આવે. તમારે કદી મારાથી ન રહેવાય, મારાથી ન બેહાય તો ઓલો બેહવા નહીં જાય. નક્કી કરી લીધું ને મારાથી નહીં બેહાય, અને બોલું નક્કી કર્યું મને પાણા ન બળો. મને બેનભાઈ બે ભણવા હારે જતા હોય તો ઓલી છોકરીને બે પલળીને આવે, પેલો વરસાદ થયો હોય તો બે રમતા રમતા આવતા હોય, પલળતા એને ડોક્ટરની ઓલાની બીક કે છે ઓલું હોય નહીં ને મનમાં. તમા પેલી રાઈ નાખશે, ભાઈ હોય નહીં જલ્દી, ટાઈટો ઠરી જાય, માથું દુખશે, શરદી થઈ જાય. આ છોકરીને પાણા નહીં પડે, ભલે મરે. કાંક છોકરીનું મોં હલકું, છોકરાનો રાયકો બહાર, છોકરીનું ના સુવાક ચાલુ હોય, છોકરાએ જોયા હોય, એનો મંત્ર થઈ ગયો કે વરસાદ થાય પલળી તો શરદી થાય. છોકરીને કાંઈ ન થાય કે પાણા ન પડે, એને કાંઈ નહીં થાય. આ તમને મંત્ર તમે એને આપી દીધો. મંત્ર ક્યાંય બહારથી દુનિયામાંથી મંત્ર કોઈ શીખવા છોકરાઓ નથી જતા. છોકરાને મમ્મી ને પપ્પા જ આપે છે મંત્ર, અને એ મંત્ર આખી જિંદગી સુવાક કરે. અંતર્મનમાં ઘુસાડી દીધું ને એમ અંતર્મનમાં ઘૂસી જાય કે હું દેહ નથી તો દેહના દર્દ મારા ન હોય. કારણ આપણે મોટરસાયકલ તો નથી, મોટરસાયકલ આપણું છે પણ મોટરસાયકલ આપણું નથી. તો મોટરસાયકલનું કદી એન્જિન બંધ પડે કે કાંઈ ખોટ ખાય તો તમે મોટરસાયકલ રિપેર કરવા જાઓ. તમે રિપેર કરવા નથી જતા કે જાઓ. એમાં દેહ છે એના દ્રષ્ટા તરીકે જોવા માંડીએ તો દુઃખ દર્દ ઉભા રહેવા નથી, અને દુઃખ દર્દ કાંઈ નથી. ખંજોળ અહીં વાવે ન ખંજોળો તો કાંઈ એને વાંધો નથી. ઘડીક તીવ્ર થાય, જલ્દી ખંજોળે એમનો આપણી મરજી થાય, નથી ખંજોળતા થાય કરી લે તો ત્યાંથી શાંત થઈ જાય. ખંજોળ તો હતી
એમ પછી આ વાહે ન્યાય તમે ધ્યાન કરીને ધક્કો મારી દો તો આમાં વાહે, ન હોય તો આ ખંજોર આવશે, કાંઈ ન હોય તોય ખંજોર હોય. એકેયમાં ધ્યાન ન આપો ને તો બધું શાંત થઈ જાય. ધીરે ધીરે તમને ખબર પડે આ આપણું માને એમ નથી. તો જ્યાં તમે ધ્યાન કરવા માંગો તો ખબર પડી જાય કે આખો દેહ મારું સાધન છે, દેહના એકે સ્પેર પાર્ટ મારા નથી અને હું દેહ નથી. અને હું દેહ નથી તો દુઃખ આવી મારા હોય નહીં. આવું સમજવાનું. તો આજનું જે લેસન હતું આ હતું. એટલે કાલ કીધું, કાલ તો ઓલી ધડાબડીને ઓલું હતું ને, એટલે ઘણાને મનમાં જીવ ખુશો ને ઘણા નોય ખુશો નહોતું સમજાણું, ઘણા એવું થયું. આવતીકાલે આપણે શું કરશું કે આ દેહ હાલે કેના દ્વારા? તો વચ્ચે વચ્ચે ઓલું જોઈ લેવાનું. સંવેદના તો આવશે, ખંજવાળ તો આવશે, ખંજવાળવાનું નથી. નહીં ખંજવાળ તો કાંઈ થવાનું નથી. જાણે મટી જાય. જેમ લોહી જાણે જામી જાય ત્યાં આ જાણે ખંજવાળ મટી જાય. પગ રહી ગયો છે, ધીરે ધીરે ખાલી સડતી બંધ થઈ ગઈ. સડતા સડવી એટલી સડ હું નથી નવરો, તો ઓલો શું છે સડતી બંધ. તમને ખબર આ નવરો નથી એમ. હવે આપણું નહીં માને તો લઈ તું પછી આમ ઓલો હાલીને પગ પસાડો એલું કરશો તો માણ માણ ખાલી ઉતરે એવું થાય ને. ઓલો સીધા દોડા દોડ કાંઈ નહીં થાય. હું કામે ધ્યાન નથી દીધું. એમ કાલ આ કેના દ્વારા માસડો હાલે છે? હાલે તો છે ને, બોલે છે, આંખથી જુએ છે, તો કેના દ્વારા હાલે છે? કાલ આપણે એનું ગોતવું પડશે આપણી મેળે. આ પેલા જોતું જવાનું આખા દેહમાં, એ હોતી થાય, સંવેદના હોત થાય, ખંજવાટ પણ આવશે. ન ત્યાંના વિચાર આવે તો વિચાર આવે તો આ ભૂલાઈ જાય છે. તો એને પૂછવું આ વિચાર આવ્યો તો કેમ બધું ભૂલાઈ ગયું? વિચાર નહોતો તો કેમ બધું દુઃખ હતું? બહારનો વિચાર આવ્યો, બહાર વયા ગયા તો આ દુઃખ બંધ થઈ ગયું. તો દુઃખ ક્યાં વયું ગયું? અને વિચાર આવ્યો તરત અહીંથી ધ્યાનમાંથી ઉઠાડવાનું કરે છે કોણ? આ વિચાર જો માનસિક છે. આ બધું રોગ દુનિયામાં 90% છે ને મનની બીમારી છે, કોઈને શરીરની બીમારી નથી. ફિઝિકલી જે બોડી છે, શરીર છે, એના વધુ 10%. કોઈને ગુંગળું થયું, કોઈને લાગ્યું કે કોઈને કપાણું કે બાઈન્ટૂટ થઈ તો એ 10%માં આવે, જેને સર્જિકલથી કામ થઈ શકે, જેની સર્જરી કે એનું ઓપરેશન દ્વારા થઈ શકે રિપેરિંગ. પણ આ 90% છે ને મનનું છે. જો એ ધ્યાનની શિબિરો ભરવા માંડે તો રોગ એકે રે એવું નથી. કારણ 90% રોગ ખોટા છે, માની લીધેલા છે. હું ભીંડાનું શાક ખાવ તો મને તો પેટમાં જ દુખે, એટલે ઓલાને ગમે એમ જિંદગી આખી ગમે તે ખાય પેટમાં જ દુખશે. મારા જેવો આવે 3 દિવસ સુધી પેટમાં ખવડાવે, 3 દિવસ સુધી ભીંડાનું શાક ખા. પેલા સૂચની સાધના કરાવે, પછી જે કરવાનું કરે ને પછી કે 3 દિવસ સુધી ભીંડાનું ખા. બોલે કે ગુરુજી બોઇલમાં ખા, તો મને બોઇલમાં તો 3 દી ખાઈ ના આવે ને એટલું દીકાડ્યું. આપણે જે કાલે ઓલી છોકરી પીનલનો ફોન આવ્યો હતો લંડનથી, ખબર એને છોકરી છે તે મને કાલે મોડો ફોન કર્યો. મેં ખીજાણો બહુ ને કીધું. તો હવે એને તો કેવી બીમારી હતી કે ઓસરીના પગથિયા છોડે ને ત્યાં ફ્રીજમાં ને પાલક નાખી હોય, મેથી નાખી હોય, ધાણા ભાજી ગમે એ જાતની નાખી હોય તો ત્યાંથી ઉલટી કરે. હું કામ લઈ આવી ભાજી તાર લેવાની નહોતી. હવે એના અહીં સ્વીટવાળું પાણી કરીને કરી નાખ્યું. આજે એને ઘરમાં ભાજી જ ખાઈ નાખશે. કેમ ભાઈ? તો શું થયું? આ માનસિકતા કાઢી નાખો. ભાજી કાંઈ આને ભાજીને કાંઈ લેવા દેવા દેવાના નથી. એટલે આપણે જે નક્કી કરેલું છે એને કાઢવાનું છે. જે માની લીધું છે એને કાઢવું છે. એટલે પેલા કાલ થોડું જોઈજો, ઘડીક વાર પાછા વળજો. ક્યાં દુખાવો થયો, દુખાવાનું ધ્યાન ન રાખો. તમે તારે જેટલું થાવ એટલું થા, જલસા કરી. આપણાથી ફેરફાર નથી થાય, આપણે હલવું નથી. તારે કપો હોય તો કપાઈ જાય, જે કરવું કઈ. તો માનજો ને તો દુખાવો બંધ થઈ જાય ને તમને એમ લાગે ગારો આ તો આપણી આડહેલા બધો ડખો થતો હતો. આપણી આડે ત્યાં ખ્યાલ આવે ખારું આટણ લગન આવ ધ્યાન નથી રાખ્યું. એટલે ગમે ત્યાં જાય કે ધ્યાન રાખજે ભાઈ. કે ને કે ગોળાવા જાઓ, ફલાણું જગ્યા જાઓ, મોટરસાઇકલમાં બેહાડો, ફલાણું કરો, ભાઈ ધ્યાન રાખજે. એની માને ખબર ને હું કામ ધ્યાન રાખવાનું. કે ધ્યાન આનું તારી અંદર ઈશ્વર બેઠો બોલતો નહીં, તું દેહને મુખ્ય માનતો નહીં. દેહ તું નથી. આ દેહ હું માન્યું એટલે જન્મ ભટકા. હું દેહ નથી તો દેહથી છૂટા.
મુક્તિ કેને જોઈ છે? દેહની. કે વારે ખેલા દેહ લઈને ધક્કા ન ખાવા. તો આ મુક્તિ કેને કહેવાય? આ બધાથી મુક્ત થઈ જાય. દેહ છૂટી ગયો તો તમારા સગા સંબંધી વયા ગયા. આપણે મરી ગયા, પછી આપણે સુઈ ગયા, રાતે ઘાટી નીંદર આવી ગયા, આપણે કોણ હગો કયો? હોય કોઈ? હા, પાસે હોતો હોય, હગો ન હોય. લો ભલે ને એક લાઈનમાં હોતા હોય, બાજુ ઓશિકા નાખીને બાજુ ગાઈડલા નાખી હોતા હોય, એ હગો આપણો હગો ન હોય. હોય રાતે કઈ હોઈ ગયા પછી આપણને ખબર નથી કે આપણે જીવી સીટ મળી છે ખબર? તો આપણે 22 આદમી એ હવારે ખબર પડે કરી થઈ. તો ત્યાં લગન હું હતા તો કેમ જગત વયું ગયું? તો આખો દી કામ કરીને થાય કા? મુઈકને માંગ્યો કાલ કરશું, હોઈ જાવ. તો હોઈ જાય, સવારે પાછું એ જ કામ કંટાળી મૂકી દીધું. તો સવારે પાછું પહેલેથી ઉપાડશે, હાલ હાલ હા રહી ગયો, હાલો હાલો કરી નાખી. તો આખી રાત જગત ભૂલાઈ ગયું, દુનિયા ભૂલાઈ ગઈ, બેટરી ચાર્જિંગ થઈ ગઈ, કુદરત આરે ત્યાં લાગી ગયું. એટલે સવારે ફ્રેશ થઈ જાય. વાહ વાહ, મજા આવી ગઈ. અહીં તો કાંઈ આપણે કાજુ બદામના શીરા ખવડાવ્યા નથી. ખવડાવ્યા ઉલટાના સવારે તો ભૂખ લાગી ગઈ હોય, આખી રાત થોડું મશીન હાલે, સવારે એમ લાગે કાંઈક ખાઈ લઈએ. તો કંઈ કર્યું નથી. તો આ ક્યાંથી આવ્યું ભાઈ? તો સવારે શક્તિ ક્યાંથી આવી? જગત ભૂલાઈ ગયું છે. એમ આ રોગને દુઃખને ભૂલી જાય તો ઓલો બાદ કરી દેશે. આખી રાત જગતને ભૂલી જાય, સગા સંબંધીને ભૂલી જાય, દેહના બધા મિત્રને ભૂલી જાય, એટલે રાતે હાવ સુખી જ હોય. ભલે 5 કરોડનું કરજ થઈ ગયું હોય તો હુઈ ગયા પછી કરજ કાંઈ ન નડે. રાતે ચોર આવીને આમ કીધું કે આમ બંદૂક રાખીને આપણી સામે ટાંકી હોય, બંદૂક ભલે બાજુ મૂકીને આમ રાખ્યો હોય, આપણે હલી નહીં. હલી રાતે કદી ઘેરું માથે જોયો જોઈએ તો આપણે ન હલી. શું કામે? આખું જગતમાં આપણા માટે કોઈ છે નહીં. દિવસ માટે ગરોડીએ ઘડી ગયું રાયડું નાખે કે ન નાખે એની છે ને. હવે એલો આ બાજુ નીકળ્યો તમે શું કરો? ઠેકડા મારો હા હા થઈ જાય ને ન થઈ જાય. રાતે માથે જોયો જાય તો જ ખબર નથી પડતી. શું કામે? ભૂલાઈ જાય તો એ તમારું નથી. એમ દેહ ભૂલાવા માંડે, ધ્યાન અવસ્થામાં ધ્યાન જ રહે, દેહ ભૂલાઈ જાય એટલે દુઃખ દર્દ તો થાય, પણ તમારા જન્માંતરોના કર્મ તૂટવા માંડે. એટલે બધા એમ કે તમે ધ્યાન કરો. ધ્યાન કરવાનું કારણ બીજું કાંઈ નથી કે તમે બહુ હારા થઈ જાઓ, બહુ રૂપિયાવાળા થઈ જાય, એની વાત નથી. પણ તમારા જન્મના કોઈ કર્મો છે, એટલે કર્મ છે એટલે તમે આ જગ્યાએ આવ્યા છો. હવે આ સાસુ મેળાવા, ભાઈ બહેન, પતિ પત્ની, દીકરા દીકરી, આવો ધંધો મેળ્યો. આથી તમને ન પણ ધીરુભાઈ અંબાણી મોકલે નહીં, યાદ અહીંયા ઘણી હાકર છે, કોશિશ છે હાકર ન મોકલે, પણ ખબર છે કે આનું ઋણ અદા કરવા આપણે આવ્યા છે. એકબીજાના સંબંધ એટલા માટે થયા છે, એટલે જ એને અહીંયા સંબંધી થઈ, સગા સંબંધી થઈને આપણે આવ્યા છે પાત્ર લઈ. તો પાત્રને પૂરેપૂરું ભજવતા ત્યાં નોકરી ધંધો એ તો ઓલા લખીને મોકલ્યું એટલું જ કરી શકશો, ગમે એમ કરશો. તમારી હેસિયત નથી, તમે કઈ મોટા કારખાનાદાર નહીં થઈ શકો. શું કામ? ઓલા લેખો એટલું થવાનું છે. તમે ધારો તો તમે ધાર્યા પ્રમાણે પત્ની નથી મળતી, ધાર્યા પ્રમાણે બાળક કોઈ ન આવે, ધાર્યા પ્રમાણે તમે માતા પિતા તમારી મેળે નથી આવ્યા, એની મેળ આવ્યા. તમે નક્કી કર્યું મારે આજ માની ઘીરે જન્મ લેવો, કોઈ નહીં. એ તમે કઈ પસંદ જ નથી કરી શકતા. એ બધું એની મેળે થાય. તમે એમ કહો કે મારે આવી છોકરી જોઈએ તો તમારા ભાગમાં જઈને પનારો હોય જ પડશે. ભલે 22 હોય તો છેતરાઈને આવશે. શું કામ? 22 હોય પણ સંબંધ તો એકને એક કરવાનો ને. અને એ તમારા ભાગમાં તમારા કર્મના લેણા હોય એ જ આવે, બાકી આવે નહીં. પછી તમે આવી નહોતી ધારી, પણ એવી તો ત્યાં એને નહોતો ધાર્યો તું એવો બધું બાદશાહ ઈશ્વર. તો આ જે કર્મના સંબંધ છે એ તોડવા હોય અને ભૂલવા હોય તો મનુષ્ય દેહમાં દીકરા દીકરી થાય, પતિ પત્ની થાઓ, સાવકાર થાઓ, ગરીબ થાઓ, એ તો તમે લખાવીને આવ્યા. એટલે એમાં કઈ તમે કઈ કરી એવું નથી. તમે હું નથી લખાવી ગયા, હું વર્તમાનમાં સુધારી ગયો, તમારા કર્મ સુધારી ગયો. કર્મ કેના દ્વારા થાય? ધ્યાન દ્વારા. ધ્યાન કેનું? તમે કોણ છો એનું. હું દેહ નથી, દેહમાં રહેવા વાળો છું. હું ઘર નથી, ઘરમાં રહેવા વાળો. હું મોટરસાયકલ નથી, મોટરસાયકલ મારું સાધન છે, એમ દેહ મારું સાધન છે. સાધન સાધના કરવા માટે આપ્યું છે. તો સાધના કરવામાં સાધનને ભૂલી જાય તો સાધના થાય. તમે કે મરચીથી કરોડ 5 કરોડની કાર હું લઈને આવ્યો તો તમે રસોડામાં કાર લઈને જાઓ? શું જો એ સાધન છે, એ સાધના પૂરતું પૂરું હતું. અહીં લગ્ન મુસાફરીમાં કાંઈ આવ્યું, વિમાને કાંઈ આવ્યું કે વિમાન ઉપર ખાવા ન પહેરાય કે રસોડામાં લઈ આવે વિમાન.
બસ એની મર્યાદા છે સાધન, એમાં આ સાધનની મર્યાદા છે. તો એ મર્યાદાને ધ્યાનમાં રાખીને કાલ સવારે પાછું ઘોટજ્યું. શરૂઆતમાં 2-3 કલાક ઘોટી લેવું, આખા દેહને જોવું, દરેક સ્પેર પાર્ટને. પછી જે કાંઈ દુઃખ થાય, સંવેદના થાય તો શાંતિથી જોયા કરો. કેવી દુઃખે જોઈ લે, ખૂબ દુઃખ છે, ખૂબ દુઃખ છે, પણ એ કંટાળી જાય. ધીરે 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 કરતા હાવ ઓછું હાવ ગાયબ થઈ જાય. ગંદુ ક્યાં ગયું? જો તમે આમ ટાટીઓ ફેરવો હોત તો બીજો ટાટીઓ ફેરવો તો તમે હાલ લગર કથા આવી જાય કે મારી ટ્વીટ થઈ નહીં. ધ્યાન કરવા બેહો, સારું કાંઈક કરવા બેહો એટલે તમારું મન વિઘન નાખે. કારણ મનને મરવું પડે તો ધ્યાન લાગે. કોઈને મરવું ગમતું નથી, અને મન મરે તો કર્મ તૂટે, ને કર્મ તૂટે તો જન્મ સાગર પૂરો થઈ જાય, તો એને આવવાનું મટી જાય. એટલે પોતાને ગમે ખેલ કરીને તમને એને જીવતું રહેવું હોય. એટલે આપણે આપણું ધ્યાન રાખવાનું, દેહથી કોઈ માણસ મળતા નથી. ધ્યાન રાખવાનું ધ્યાન, કે આ દેહ મારો નથી, દેહ મારો છે પણ હું દેહનો નથી, દેહ હું નથી. આ દરેક સ્પેર પાર્ટ દેહના છે, હું સ્પેર પાર્ટ નથી, હું દેહ નથી. હું તો આનું સાધન છે, એને આ દુનિયામાં લાવ્યો વાપરવા પૂરતું. જે મોટરસાયકલ વાપરવા પૂરતું લાવ્યો, માઈને લઈને પછી ઘરે કૂતો ખાધું પીધું રાજ કર્યું, પણ મોટરસાયકલ કોઈ બધું ન કર્યું. બસ એમાં સાધન છે. સાધનને સાધન તરીકે ઉપયોગ કરીને ગમે એવા દુઃખ દર્દ વચ્ચે હું ધ્યાન કરી લઈ. તો કાલે બપોર સુધી ફરી રિપીટ કરજો 2-3 પીરિયડમાં. અને પછી કેના દ્વારા આ દેહ કામ કરે છે? કામ તો કરે છે ને, આંખ જોવે, કાન સાંભળે, આ બધું અવયવ હલે ચલે, કેના દ્વારા હલે છે ભાઈ? કાલે એ તમારે ગોતવાનું છે. અને કાલે સાંજે મને કહેવાનું હોય પાછું કે લગભગ આના દ્વારા હાલતું હોય છે. આ ખોખો હાલે છે તો આપણને ખબર છે, અને ખોખો આપણું છે, ભાડે લીધું નથી, નકર એમ લાગે આપણને ખબર પડે. એટલા બધા કાઢ્યા ને ભેગા કાઢ્યા તો ખબર તો પડશે ને. આ હોય તો આ દેહ કામ કરે, ને દેહ કામ ન કરે. આપણે ત્યાં લગે પૂગવાનું છે. કાલનો પિરિયડ છે, કાલનું લેસન આવશે. પેલા દેહને જુઓ, સંવેદના આવે તો આવવા દો, એને ક્યાંય રોકો નહીં, એને દબાવો નહીં, એને ફેરવો નહીં. દુઃખ આવે તો કેટલુંક આવશે, ફાટી તો નહીં જાય કે ફાટી જાય? બસ યાદ રાખવા, ફાટે એમ નથી. કુદરતે બહુ વ્યવસ્થા દાદીનો બરાબર બનાવ્યું. ભલે ગમે એટલું દુઃખે ફાટવા દે, ફાટે તો જોયું કાંઈ નહીં. ધીરે ધીરે ખાલી ચકતી છે ને બંધ થઈ જાય. જો આને બે વખત આના ભેગા થાવ ને, આને રૂબરૂ મુલાકાત કોઈ નથી કરતા, સારવાર કરી દઈએ એટલે કોઈ મુલાકાત થતી નથી. મુલાકાત થાય ને એકબીજા રીતબૂથી પૂછે ને, બે એના વાત કરીને ફાઇનલ કરો ને ભાઈ, રૂબરૂ મળી જાય ને. નથી ઓલું મકાન લેવામાં ઓલો ઘૂસવે, ઓલો દલાલ ઘૂસવે, બે ધણી મળી જાય તો દલાલું છૂટી જાય અને કામી થઈ જાય. થઈ જાય કે ન થઈ જાય? બસ એવું આની દલાલું કરે ભાઈ. આ મનને મૂકો પડતું ભાઈ, તારે શું લેવા દેવા છે? તો ઓલું તરત અમારે કઈ વાંધો નથી પહેલેથી, તમે તો હાલો તો સા પાણી પી જાય, પૂરું સમાધાન. સા પાણીમાં જ પતી જાય. દલાલ તો 5 લાખ રૂપિયા માગે, આપણે કાંઈ દેવું નથી. એટલે કાલ સંવેદના જુઓ. પછી આ સંવેદના ક્યાંથી આવે છે? કેના દ્વારા આ શરીર હાલે છે? કોણ હકવનાર છે? હાલે છે તો ખબર છે, પણ કોના દ્વારા હાલે છે એ આપણે કાલ આજ સુધી ગોતી લેવાનું છે. ધીરે ધીરે પગથિયા જો દિલથી કરશો તો જ આ વસ્તુ બનશે. એટલે હું ટાઈમ દઉં છું. ટાઈમ વિના પોતે એવું નથી, શબ્દથી હાલે એવું નથી. સત્સંગ શબ્દમાં આવતો નથી. ગમે એવા ગીત હારા ગાય, ભજન હારા ગાય, માણસ ડોલી જાય, પણ સત્સંગ નથી થતો. કારણ સત્સંગ છે એકાંતની વસ્તુ છે, પોતાના પૂરતી વાત છે. સત્ય એને સંબંધ કરવો હોય તો બે નો આવે. સત્ય જુદું નથી ને આખી દુનિયા માટે એક જ હોય, બે હોય. એની એને સંગ કરવો હોય તો તમે સત્ય સાથે તો જીવો છો, સત્ય સાથે જ રહ્યો છો, પણ એ સત્સંગથી તમને શાન બતાવે, આમ કરાય તેમ કરાય, એ પ્રમાણે પાછું હાલવું પડે. આપણે તો ખુશ થઈ કે અમિતભાઈ પેલાનું સત્સંગમાં અમે સ્વર્ગમાં જ બેઠા હતા, રહેવા દે, એ સ્વર્ગ નથી. એ તને આભાસ ઊભો કર્યો ને ઘડીક એમ લાગે બધાને એમથી માંગ્યું 2 કલાક સ્વર્ગમાં બેસી ગયા. એટલે કંઈ એમ બેઠે સ્વર્ગ થઈ જતું હોય તો બધા દુનિયા તરી જાય, પણ એમ સ્વર્ગ નથી.
એ શાન બતાવે એમાં હાલો તો સ્વર્ગ સુધી પહોંચાય. સ્વર્ગના સુખ પાછા આવે નહીં. એક જ વખત સુખ આવ્યું, સુખ કોઈ દી ઘટે નહીં. આપણે ઘણી જાત પાછા ઉતાર્યું વેશમાં કંઈક ડખો થયો તો ડખે સડી જાય. તો હવે કરવું હું? તો સુખ ક્યાં લગ્ન ગયું, સ્વર્ગ ક્યાં ગયું? એટલે એ સ્વર્ગ કે એ સત્સંગ ગમે એટલો સારી વસ્તુ બતાવતા હોય, સારા વાજિંત્રણ ભજન ને રાગ ને રાગણી એમ લાગે ડોલી જાય, તો એનું નથી ડોલી જતો એટલે હૈણાઈ વાગે. એનો અર્થ એવો નથી હૈણામાં જાદુ છે. ઓલો હૈણાઈ વાગે ને તો ઓલાને વાઇબ્રેશન થાય. ક્યાં? ધરતીમાં વાઇબ્રેશન ફૂટે. જેમ આપણા ડીજે વાગતો ધડિંગ ધડિંગ તો આપણા હૃદયમાં આમ થવા માંડે. થવા મને નથી મળતું તો એને કાંઈ હૃદયમાં તાર ફીટ નથી કર્યા. તો એની ફ્રીક્વન્સી એટલી વધારે કે આપણું શરીરને ડોલાવી અને એમાં આવી તો નરિયા વધે હેઠા પડે. એટલે નાગને તમે વગાડો બીન એટલે કાંઈ બીનથી નથી ડોલતો, એને કાન જ નથી આપતો, એના શરીરની સંવેદના આવે. આ ધરતીમાં ધ્રુજારી આવે બીન વાગે એટલે એના પૂરતી ધ્રુજારી આવે તરત એ કાંઈક કંઈક મને કઈડે નહીં થારું એટલે આમ આમ કરતો, આમ લાગ કરતો જો કંઈક કંઈક કરે તો આમ કરી એમ. એટલે આપણે એમ કહે બીન વગાડીને ડોલવા મીડો નહીં, ભાઈ એ રહેવા દેજો, એ વસ્તુ જ નથી. એમ આ દેહમાં આ મન છે એ બધું કરાવે છે. તો આ કેના દ્વારા થાય છે? આ કેના દ્વારા હાલે છે એ જોજો. એટલે આજ જે દુખાવાનું આવે ને તો કાલ કાઢવી નાખ્યો. દુખાવા ભૂલી જાય, ધ્યાનમાં ધ્યાન આવી ગયું તો દુખાવો ગયો. વિચારમાં મન વહી ગયું તો દુખાવા બંધ થઈ જાય. એની દુખાવા એમનું દુખાવાનું ધ્યાન રાખવાનું બદલાવવું જ પડે. આ પગનો બદલાવ મજા ન આવે કે નહીં હારો બહુ દુખે હો, રહી ગયા પણ રહી છે ના ગયા જીવ તમારો ત્યાં હતો. એટલે જો તમને વિચાર સડાવશો તો બંધ થઈ જાય. અને જો એમાં ને એમાં ધ્યાન રાખશો તો એની મેળે હકેલ લે બાજી ભાઈ આ ઘરના કોઈ આપણું ધ્યાન નથી. તો મને મહેમાન આવે આખું ઘર કોઈ એને જય શ્રી કૃષ્ણ ન કરતો ઓલો કેટલી ઘડી રહી ગયો. પાણીનો ન પૂછે બીજો ખાટ લાવીને બે તો તમે શું કરો? એ શું કરે? એ કે આ ઘરનાનું કોઈનું મેળ નથી ઉપડું. સાનમુન ભક્ત તો હું લાવ જો જાઓ જાઓ જો મોડું નહીં કરે એમાં તરત કહ્યું તો હું જાઉં. તમે એની સરભરા કરો નામ કરો મેં મને તમારે તો રોકાવું જો તો બિચારો કે હાલી બીજી રોકાવ 5 દિન ભાવ બહુ છે ને એટલે આ ભાવ હોય તો દાદુ રોકાય, ભાવ ન હોય તો ભાગી જાય. એવું હશે. એટલે કાલ તમારે ગોતવાનું છે કે આ શરીર આ દેહ આમાં બધો સંચાર થાય, હાથ પગ હાલે, મરી જાય તો કાંઈ કાઢતા નથી તો કેમ બંધ થઈ જાય તો હાલે તો કેના દ્વારા હાલે. અને આધાર હું હાલવાનો કાલે ગોતવાનું છે. જો અનુભવ કરશો તો કહી દઈ તો તમે પાકો નહીં કરી તો તમને અનુભવ નહીં થાય. આજનો અનુભવ અધૂરો રહી ગયો છે તમારો. ઊંઘમાં ગયા છે, કોઈ વિચારોમાં વયા ગયા છે. તો તમે એમ કહો ને કે આખું ખોલી રાખીને તો ગમતું નતું ને આખું વિશે એટલે ક્યાંય વહી જાય પાછા કોઈ રીતે આવતા નથી. આવતા ન હોય એટલે તમને આ ધ્યાન શીખવાડી છે કે તમે આવો પાછા. આખું બંધ કરી જાય તો વહી જ જાવ. વહી જાય તો પાછું કહેવાય ને જાણો આ આપણે અહીંયા આવ્યા ધ્યાન કરવા, ભાગવા નથી આવ્યા. બગસરાની બજારમાં આટા નથી મારવાના, આપણે અહીંયા રહેવાનું છે. તરત ઓલા મનને સમજાવવાનું ને તો તરત પાછું આવે આ તો જાગે છે તો કામ થાય, નકર કામ ન થાય. એટલે આંખ ખુલ્લી શું કામ રાખવાનું કે ખુલ્લી આંખ આ બધું જોવા મળે. ઓલો વિચારમાં વહી જાય ને આંખ બંધ રાખી તો તરી ખોલી ને તો આમ પાછું ખોલીને આમ આડાવું ન જવું નકર પાછા ત્યાંથી કોઈક વિચાર ગોઠલે. પણ આમાં જો આમ બધે જોવાય ફેરવાય તો શું થાય કે ધીરે ધીરે આપણી દેહની લગ્ની તૂટે. બૈરાઓને મોટે ભાગે દેહની લગ્ની જાજી હોય, દેહ પ્રત્યે જ મમત્વ વધારે હોય, એને દીકરા દીકરી ભાઈ પ્રત્યે વધારે હોય એટલે આવડતા એની વધારે હોય. જો બાબા કરતા બાઈ વધારે જીવે તમે સોચો ને તો કામ એની આ શક્તિ છે એટલે એનો જીવે ઘડીકમાં ન જાય. 3 દી કરતા 5 દી જાય. ઓલો બાબા સવાર જુગે કે કઈ બહુ બીમાર નતા બપોર તક ઉકલી કે લે કે ડોસી હાથ દી છે મળી હજી નથી ન મળે કાંઈ મળે. યાદ રાખવું શું કામે દેહની જેટલી આસક્તિ વધારે એટલું આયુષ્ય વધારે. એને જાતા વાર લાગે. શું કામે ઘડી ઓમાં જીવ જાય ઘડી જેઠાણીમાં જાય ઘડી ફલાણું દીકરું હોય તો જીવ ન્યા ઘેર ઘડીમાં આમાંથી નીકળે. ઓલો તો આદમીને તરત છૂટી જાય કાંઈ નોરી આડું ફાટ કઈ વહી જાય. એટલે આ દેહની આસક્તિ બૈરાઓને વધારે દુઃખે, બૈરાઓને વધારે સહન કરવાનું વધારે. આ બધું જો સાફ કરવું હોય અને માફ કરવું હોય તો ધ્યાન કરી લેવું. ધ્યાન અનુભવ સિવાય નહીં થાય, વાતોથી નહીં થાય,
શિબિરો નકરી ભરવાથી નહીં થાય. તો આમાં વિપક્ષીના કોકો વી ભરીને આવ્યો, હજી એટલો નથી. કાંક ન્યારે નીંદર જ કરવાની. ટાઈમ ખાવું પીવું, બાકી નીંદર કરો. કોણ ભાવ પૂછે ભાઈ? ત્યાં તો કોઈ સામું કહેતો નથી કે ભાઈ આ ધ્યાન રાખજે ભાઈ તું નીંદર કરતો હતો. અહીં તરત ખબર પડી કે ભાઈ તમે નીંદર કરતા હતા અને ઓલાને સહી કર્યો હાથમાં ભાઈ થાય ને. ત્યાં કોને પૂછવાનું? કોણ નવડો ત્યાં? એટલે વી શિબિર કરીને કાંઈ ન થાય. અને એક શિબિરમાં તમને આરી ખબર પડી જાય ઘરનો આ તો આવું નોખી આઈટમ છે. છે આત્મતત્વ સુધી આપણે 10 મેજે પુગાડવું છે કથા. અને તમારા જ અનુભવ થઈને કરવાનો છે. પછી તમારે એક ક્રિયા યોગ એક યોગ નહીં કરવો પડે. યોગ તો જાય નથી જાય. તો કર્યા પછી શિબિર કર્યા પછી ક્યાંક દુખાવો થાય ને તો તમે દુખાવાનું ધ્યાન કરજો. આવા જાય બોલો નહીં આવે. ઠીક છે છોડીને ચાક ખાલ મને વાયુ થઈ જાય. ખા લે વાયુ ખા બેસો ને તો ઓલું પેટમાં ગડગડ થતું જ બંધ છે. ગદના તો જાગે છે. જાગે એમ ત્યાં સોર ન આવે. એમાં આજે ઘડી ગયા છે સોરના રૂપમાં. જાગશો તો ચોર નહીં આવે. આ ધ્યાનનો અર્થ છે. એટલે તો આપણે 1.5 કલાકનું ધ્યાન છે. જો ને છે ને પેટમાં 15 મિનિટ વળી ગેપ પડીને આમ હાવ નર્વસ ન થવા દઈએ પણ થોડો ટેકો આયકા કરે. શું કામે કે આને કારણે આ ધ્યાન આમાં રહીએ. ધ્યાનની ભૂમિકા છે. એટલે શિબિર ભરો. આવી 8-10 ભરી જાય ને તો જિંદગી તરી જાય. તકો જ ન થાય કે દુનિયામાં ક્યાંય પાછું જ લાવવું પડે. એટલે કાલ ગોતવાનું છે. મને કાલે આંજી કહેજો. આજ તમારા કાંઈ પ્રશ્ન હોય તો કહી દો કે અમારા આ પ્રશ્ન છે તો એ પ્રશ્ન નિરાકરણ થાય. પ્રશ્ન ન હોય તો આવતીકાલનું આ યાદ રાખજો કે આવતીકાલે આપણે હાલે તો છે આ માર્ગ કેના દ્વારા હાલે. તને ખબર જ હોય કેના દ્વારા છતાં પૂછવું ગોતું આમાંથી કાઢો કેના દ્વારા આ બધો માલ સામાન હાલે છે કેના દ્વારા. ઓલા પેટ્રોલ હોય તો હાલે આપણને ખબર ગાડીમાં વિમાનમાં. આમાં હું હોય કેના દ્વારા હાલે નક્કી કરી દે. આ તારા ડાયાબિટીસનું શું જ છે? તો ગાંડા ખાધું નથી તો પેલા કહેતો મને ખાવતો જ મારું હાલે ને તમને ખાધા વિના ન હાલે તો આજ શું થયું? ખોરાક કોઈ ગયો ને ખોરાક ની યાદ આવે ઘડી ઘડી ખાઈ લેવાનો વિચાર થાય છે. એ ભૂખે નહીં લાગે ને તરસ નહીં લાગે 10 મિનિટ ડાયાબિટીસ નહીં મળે. માપવું હોય તો હું તને માપી દઈશ. ખબર આપણે પેડા વિના આમાં મંડે થવા જ્યારે બધું થાય ને કાંઈ નથી. અને જેમ જેમ દિવસો વહી જાય ને ઓછું થતું થાય. પછી ભૂખ તરફ નથી કે મને ડાયાબિટીસ ભૂખ બહુ લાગે ખાધા વિના જરાય ન લે. જો તારા સગવડતા કરી પણ ખાવાની જરૂર જ નહીં પડે. એટલે એ રૂબરૂ પ્રેક્ટિકલ અનુભવ કરી લેવો. વાતો ન સાંભળો અને વાતોથી સમજવી નહીં. અનુભવથી આવીને વસ્તુ શબ્દ આપણેથી કહેવાય નહીં. આપણે ખુદ અનુભવ કરી લ્યો. હાથું છે ખોટું પછી જ માનવું. અનુભવીના શબ્દની વાતો માનીને આવે ને એ જ ગાંડા થઈને ફરે છે. એટલે આપણે છે ને કાલે આ જોઈ લેવાનું છે. પ્રશ્ન હોય તો કયો તો આપણે સોલ્યુશન કરી જવાબ આપીએ. અટાણ ઘડી બોલ લેજો પછી હોવાનો પ્રશ્ન હોય તો તારે ત્યાં રાતે હોઈ જાવ ને હવા હાંજે 9 વાગે આવી જાવ. એકદીમાં નીંદર થોડી આવ્યા બદલે એટલે એક દી તો એવું થવાનું હોય કે તરત નીંદર થોડી આવી જાય. મારે તો હોય જાવ મેં ક્યાં નામ લખો એ ભરાઈને લઈ આવી. ધ્યાન કરવું નીંદર જ જવાની પછી તને કઈ લાગે એના હાટું